વડોદરામાં પાંચમા રાઉન્ડમાં ભાજપ ઉમેદવાર આગળ સતીશ પટેલને અત્યાર સુધી કુલ 15,981 મત મળ્યા। ભીખા રબારીને અત્યાર સુધી કુલ 6,104 મત મળ્યા છે। ભાજપે કુલ 9,877 મતોની સરસાઈ નોંધાવી છે। માંજલપુર બેઠક પર ભાજપ સતત આગળ વધી રહ્યું છે। મતગણતરી પ્રક્રિયા હજુ પણ યથાવત રહી છે। ત્યારે વડોદરાની માંજલપુર બેઠક પર જે પેટા ચૂંટણી થઈ હતી તેના મતગણતરીના દિવસનો આજે સમય છે, ત્યારે માંજલપુર બેઠક પર ભાજપના ઉમેદવાર સતીશ પટેલ આગળ છે। ત્યારે સંવાદદાતા સત્યમ વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે। સત્યમ, અત્યારના આંકડા ઉપર ક્યાંક ને ક્યાંક નજર કરીએ તો એવું લાગી રહ્યું છે કે જે ભાજપના ઉમેદવાર સતીશ પટેલ છે એ જીત તરફ આગળ વધી રહ્યા છે। બિલકુલથી વાત કરીએ તો સતીશ પટેલ જે ભાજપના ઉમેદવાર છે આ 145 માંજલપુર પેટા ચૂંટણીના લઈને, ત્યારે ભાજપને પણ આ જીત નિશ્ચિત છે તેવી રીતે લાગી રહ્યું છે। તેને લઈને જ ઉજવણીનો દોર શરૂ થઈ ચૂક્યો છે। ખાસ કરીને વાત કરીએ 7 રાઉન્ડ પતી ગયા છે અને 7 રાઉન્ડ સમાપ્ત થયા બાદ જે આંકડા સામે આવ્યા છે, જે ભીખાભાઈ રબારી છે તેમના 1,098 7મા રાઉન્ડમાં મળ્યા છે, જ્યારે સત્યેન્દ્ર પટેલ સતીશ પટેલ તેમના 2,063 જેટલા મળ્યા છે। ત્યારે નોટા છે તેને 86 જેટલા મત મળ્યા છે। ચોક્કસથી જોવા જઈએ જે પ્રમાણે અત્યારે તમામ જે રાઉન્ડ અત્યારે સુધી થયા છે તેમાં સતીશ પટેલે આગળ રહી છે, ત્યારે ભાજપે પણ તેમનો વિજય નિશ્ચિત ગણીને હવે તે ઉજવણીનો માહોલ બહાર જોવા મળી રહ્યો છે। લોકો એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવી રહ્યા છે, ત્યારે અનેકો જે હજી 19 રાઉન્ડ છે ને 7 રાઉન્ડ અત્યારે સમાપ્ત થઈ ચૂક્યા છે, તેને લઈને જ આગળની કેવા પ્રકારના રાઉન્ડ હશે તેને લઈને જ સૌ કોઈની નજર તેના પર અત્યારે રહી છે। આપણે જોઈ શકીએ જે પ્રમાણે આ 145 માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી જે મતગણતરી છે તેને લઈને જ જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। કોઈ પણ પ્રકારની અગવડતા ન રહે તેની સંપૂર્ણ તકેદારી તંત્ર દ્વારા રાખવામાં આવી છે। સીસીટીવી મારફતે જે મોનિટરિંગ છે તે પણ કરવામાં આવેલી છે, પણ અત્યારે બહારની વાત કરીએ તો બહારના જે દ્રશ્યો છે તે દ્રશ્યોમાં ચોક્કસ એવું જોવા મળી રહ્યું છે કે ભાજપે હવે ચોક્કસ એવું લાગે છે કે તેમના જે ઉમેદવાર છે તેમનો વિજય થવાનો છે, તેને લઈને ઉજવણીનો દોર તેમને શરૂ કર્યો છે। જી સત્યમ, જે પ્રમાણે આરોપો લાગ્યા હતા કે સતીશ પટેલ સ્થાનિક ઉમેદવાર નથી અને જે ભીખાભાઈ રબારી છે સ્થાનિક ઉમેદવાર છે, ત્યારે અત્યારે જે સતીશ પટેલની જે જીત અત્યારે નક્કી માનવામાં આવી રહી છે, ત્યારે કાર્યકર્તાઓમાં કયા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? કાર્યકર્તાઓમાં અનેરો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ સતીશ પટેલની વાત કરીએ તો સતીશ પટેલ આયાતી ઉમેદવાર છે તેવી રીતની વાતોના આક્ષેપો સામે આવ્યા હતા। ભીખાભાઈ રબારી જે લોકલ છે તે સ્થાનિક છે તે માંજલપુરના છે ને તેમને મત મળે તેવી રીતે પણ વાતો સામે આવી હતી, પણ ચોક્કસથી આપણે જોવા જઈએ જે પ્રમાણે અત્યારે ગણતરીનો દોર જે શરૂ થયો છે, દરેક રાઉન્ડની આપણે વાત કરીએ પ્રથમ રાઉન્ડથી જ સતીશ પટેલ હતા તે આગળ હતા, તેથી ચોક્કસ જે આક્ષેપો કરવામાં આવેલા હતા કે તે અહીંયા આયાતી છે તે એના પરથી કંઈ પણ જગ્યાએ સ્પષ્ટ થતું નથી। હજી રાઉન્ડ બાકી છે, પણ ચોક્કસ આગળ જોવામાં આવશે। જે પ્રમાણે પ્રથમ રાઉન્ડથી જ જયારે સતીશ પટેલ આગળ હતા ત્યારે લોકોએ અને માંજલપુરની જનતાએ પણ તેમને સ્વીકાર કર્યો છે અને તેમને ખોબલે ખોબલા ભરીને મત આપ્યો છે। તેના જ પરિણામ સ્વરૂપે અત્યારે જે પ્રમાણે જે મત ગણતરી અત્યારે જોવા મળી રહી છે અને પ્રથમ રાઉન્ડથી જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલ તે આગળ વધી રહ્યા છે, ભીખાભાઈ રબારી પાછળ પડી રહ્યા છે। લીડની જે ગેપ છે તે બહુ મોટી છે, તે પૂર્ણ થઈ શકે નહીં તેવી રીતના અંદાજ અત્યારે કરવામાં આવી રહ્યો છે, પણ હજી ઘણા બધા એટલા રાઉન્ડ બાકી છે તે રાઉન્ડ પરથી સિદ્ધ થઈ શકશે। હાલ અત્યારે જે તબક્કા આપણે જોવા જઈએ તો હાલના તબક્કે સતીશ પટેલ અત્યારે આગળ વધી રહ્યા છે અને તેને જ લઈને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં છે તેમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેઓ ચોક્કસથી વિજય થશે તેવી રીતના વાતાવરણમાં અત્યારે એકબીજાને તે લોકો મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવી રહ્યા છે। જી સમગ્ર માહિતી બદલ સત્યમ આપનો આભાર।